સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. રામદેવ મહારાજની સદગુરુ ગણપતિ શારદા સદગુરુ ગણપતિ શારદા કરુણ કરવાના શરણ ગયે સુખ આપશે પુરુષ હૃદય એના શરણ એ ગયે સુખી આપશે રામ પુરુષ હૃદય અક્ષર વગરની સુરતા કરી જ્યાં જઈએ અથડાઈ ભાઈ અથડાઈ પણ કોઈ હાસા સદગુરુ તને જો મળી જાય તો તું આંખ ઘટમાય સમાય સતગુરુના મુખેથી અક્ષરી પડે નાભી કમળે સમાય એ સમાય ભાઈ સમાય એ ત્રિકુટીમાં એનો ઘાટ ઘડાય તોય સોથા પદમાં સમાય સોથા પદની વાતુયામાં કોકને જો સમજાય કોને સમજાય આ બધી વાતો કારણ 14 શાસ્ત્ર 18 પુરાણ 4 વેદમાં ભેદમાં સમજાય કોને બાપ પણ જેને સુવાસે સુરતા હોય એ જાણીએ કે એ જેની સુવાસે હોય સુરતા એ તો આપ ઘટમાં સમાય સુરતા લગાડી દે નિશાનમાં જપી લે જંપવાનો જાપ તો તારા ખુલી જાય એ બ્રહ્મના એ ભાઈ કબાટ એવો મારા સતગુરુનો છે ભરતા ભજન આપણે ગમે એટલા ગાઈએ પણ જો એ સમજાય નહીં તો એ આપણા માટે કોઈ કામનું નહીં. બીજું આ ભજનની મારી પાસે આપણે સાખી બોલીએ એક સાખી ખાલી સમજાઈ જાય ને તો કાફી થઈ જાય. ભજન સાંભળવાનું ગાવાનું રહેતું નથી. કળશમાં કળા બિરાજે ને જે બિરાજે નૂર એ દેવળમાં પીર પોતે બિરાજે મારો રામ દે જ્યોતિ સ્વરૂપ કાશીરે માટીના ગુરુજી એ દેવળ રે બનાવ્યા રે કાશીરે
દીના ગુરુજી એ દેવળ રે બનાયા રે ખંભૈયામાં વચન ના રે ફેરાયા કાશી મારી કાયમ ઘડી કોઈની એટલો સંદેશો મારા સતગુરુને દેજો અને મને કહેજો આ કાયાનો ઘડનાર છે કોણ અને કેવો છે તો આને પકડવો હોય આને ગોતવો હોય તો આ ગામમાં ગોત્યો નહીં મળે બાબા કે તીર્થ વ્રતમાં જાશું તો ન્યાય નહીં મળે કોઈ સુરતાને જો સુઘડ સમેટશે તો એને ખબર પડશે આ કાશી કાયાનો ઘડનાર છે કોણ અને પાછો કેવો છે એને નથી હાડ નથી માંસ એને કોઈ વસ્તુ છે નહીં બાપ કારણ અનેક સંતોની વાણીઓ સાક્ષી પુરાવો આપે છે ત્રિકમ સાહેબની વાણી લઈ તો એમ કે છે એક આવે અને એક જાવે આ કાયામાંથી એક સુવાસો અંદર આવે છે તો પાછો બીજો જાય છે મને તમને કદાચ એમ છે કે આપણી કાયામાંથી બધું હાલ્યા કરે એવું નથી બાપ આજ વાણી માથે ગંગા સતી બોલ્યા પિંડ રે બ્રહ્માંડ થી પરસે ગુરુજી મારો પંબાય તને એનો દેખાડી દો દેશ તો આ મારો તમારો સુવાસો જે આવે છે ને જાય છે એનો ભેગો ક્યાં મળે છે ક્યાં એનો મિલાપ ક્યાં થાય છે આમાં તો મળે ને હું તમે આમેથી આવતા હોય તમે આમથી આવો હું અહીંથી જાઉં ક્યાંક તો આપણે આમાં મળીએ ને આવડા આમાં ક્યાં મળે છે ભજન વસ્તુ જ એવી છે કારણ કે આ જગતની માલિપા સોપડાનું વાંચેલું આપણને જીવન જીવવા માટે બધા રસ્તા દેખાડશે રાહ દેખાડશે ભજન કરવું પડશે સમરણની શુદ્ધિ નહીં હોય તોય નકામું કારણ આ જગતની માલિપા અત્યારે તમે ગમે ત્યાં જાઓ કોઈ ગુરુ તમને એમ કહે કે મારે તને શેરો નથી બનાવવો ભાઈ કોઈ ના બોલે કારણ એનો દાખલો છે હવે તમને તરતા આવડતું હોય તમને તરતા આવડતું હોય નદીની માલિપા તો તમે મને કહો મારી ભાઈ ધૂપકો હું તને હામા કાંઠે ફોગાડી દઉં પણ તમને તરતા ન આવડતું મને ધૂપકો મરાવો તમને હું બોડાડું હું તો બુડું પણ તમને હોય બુડાડું અને બુડતો માણસ હું પકડાડું નક્કી જે હાથમાં આવે પકડે
તો પ્રથમ પહેલા તો આપણી કાયાની માલિપા નવ દરવાજા પરમાત્મા બધાને હારે ન્યાય કર્યો, બધા મનુષ્યની માલિપા છે. તો આ નવને પકડવા જોઈએ, કારણ કે જગતની માલિપા આપણી માએ આપણને જન્મ આપ્યો, 9 મહિના ઉદરમાં રાખ્યો, નરક ખાંડની માલિપા ઊંધા માથે હું તમે લટક્યા. એ વખતે આપણે પરમાત્માને બોલ આપીને આવ્યા કે હે નોધારાના આધાર એકલના બેલિયા, નરકની ખાણીમાંથી મને બારો કાઢ, ગાની સિંગડી ઉપર ગાયનો દાણો ટકે ને એટલી વાર તારું નામ હું મોકળું નહીં મૂકું. એમ તો કે આ પરમાત્માએ આપણે આ જગતની માલિપા માએ આપણને જન્મ આપ્યો. અહીંયા આવ્યા એટલે આપણે રાડું નાખીને ભૂલી ગયા કે ભાઈ તું ન્યાનો હું અહીંયા. આ બોલાય આનો અર્થ બીજો છે. મારી અમુક રાણીમાં આવતું ન બોલાઈ શકાતું હોય, બાકી એ કહેશે છે કારણ કે એક હારે 9 દરવાજા ખુલી ગયા એટલે રાડ ફાટી ગઈ. ખુલ્લો હતો 10મો એ બંધ થઈ ગયો. હવે આને ખોલવો હોય તો આ 9 ને બંધ કરવા પડે કે ન કરવા પડે? ગમે એ ગુરુના બાળક કેમ ન હોય પણ પોતે પોતાને પૂછી લેવાનું, મારી આંખ કમ્પ્લીટ થઈ ગઈ નથી, મારી આંખને તાળું લાગી ગયું નથી લાગ્યું, મારા કાનને તાળું લાગ્યું નથી લાગ્યું, મારી જીભને તાળું લાગ્યું નથી લાગ્યું. એમ આપણા તમામ દરવાજાને તપાસી લેવા. કારણ ગમે એટલું હું તમે ભજન કરશું જ્યાં સુધી આ 9ની આપણી પાસે કળા નહીં હોય ત્યાં સુધી તકશે નહીં. ક્રોધને તમારે નથી લાવવો પણ આવ્યા વગરનો રહેશે નહીં, મોહને તમારે નથી લાવવો પણ આવ્યા વગર રહેશે નહીં. બા ગમે એટલું ભજન કરો, ગમે ગંગા સાથે પાનભાઈની 52 વાણીની માલિકા એક ને 9 એક કળાનું નામ ન આવે. અને રેણી પકડી કહેવાય. રેણી વગરનો કોઈ દે રામ રીઝે નહીં. ગુરુ કોઈનું આ જગતની ગુરુ કોઈનું શરીર નથી, ગુરુના પીઠ માલિકા રોપી દે અને રોપ્યા પછી બસ તું કારણ કે આપણી જે અવસ્થા છે ને એમાંથી એક અવસ્થા તુરિયા છે. તુરિયા ખાલી આ શરીરમાં તું એક જ, બાકી બીજું કોઈ નહીં. ઈ પ્રમાણે કોઈ ભજનમાં આમાં હાલી જાય તો પરબની માલિકા હાથું પીર થઈ ગયા. એ એમ કે એની વાણીની માલિકા ધન્ય રે કમાયું જેને નહીં રામસાગર નહીં જીભ વગર જીભને જોગી જસ ગાવે આ એને સંભળાવવા મળે. પણ એ પ્રમાણે હાલે તો વાણી એક તો એક સાબિતી આપે છે, નથી આપતી એમ નહીં. કોઈ પણ સંતની વાણી લઈ લો સાબિતી આપે. અને હું તો તમે ગુરુ ધારણ કર્યા હોય તો મુબારક ને ન કર્યા હોય તો મુબારક, કદાચ ન કર્યા હોય તો કરી લેજો, પણ ગોતજો ગુરુ એવો કે બોલે એને ઓળખાઈ દે કે બધું મારે આવી ગયું.
કાયાની માલિકા બોલે છે તેને ઓળખાવી દે બસ. મારે બીજું કાંઈ જોતું નથી. તું કે માથું કાઢીને મૂકી દેવા તારી પાસે તૈયાર છું બાપ. ગુરુ ત્રણ વસ્તુનો ભૂખ્યો હોય: તન, મન અને ધન. તન કહેતા શરીર, ધન કહેતા આપણો સુવાસુ, મન કહેતા આપણી સુરતા. આ ત્રણનો ભૂખ્યો હોય. આ ત્રણની માથે કોઈ માગે ને તો માનવાનું કે બાપ હજી મને આ પહોંચાડે કે નહીં પહોંચાડે. આપે ગાડી આપણે ભાવનગરની ગામને દેખાડવા લાવ્યા કે આ ગાડી લીધી, આ ગાડી લીધી. એને હાંકતા આવડવું જોઈએ. ભજન લીધું, સુવાસ ક્રિયા લીધી હોય તો શું કામની? એને હાંકતા તો આવડવું જોઈએ. અને શું કેમ કરવો બાપ? કયા પેનનું ભજન છે? આનો તો ખોલનારો જોઈએ. નથી એવું નહીં રાફડા હજી કે ગુણા નથી પડ્યા, આપને ક્યાંય ટેકા નથી મારા બાપ, તો કોક કરી દો. અખો બાપો તો એમ કે ભાઈ જગતમાં જ્યાં જાઉં છું ને ત્યાં બધા મને મળતા દેખાય. બાપા માણા નહીં કે દેખાય છે આમ દ્રષ્ટિમાં માણા, પણ એ બધા મળતા છે. કે બાપા મળતાનું કારણ કે મળતા પડ્યા મેદાનમાં આને કળે નહીં કોઈ. કાયા ઘટની મારી પાસે એક અક્ષર રમી રહી અને ઓળખે નહીં કોઈ. જો ઓળખી જાય આવન જાવનના ગમન ગયા છે મારા બાપ. હું ક્યાંથી બોલું એ ખબર પડે. મોમેડિયન લોકો જેની હાટું રાડ્યું નાખે છે એ કોણ છે એની ખબર પડે. આપણે જેની હાટું રાડ્યું નાખીએ ઈશ્વર ઈશ્વર એ કોણ છે એની ખબર પડે. એટલે કીધું બેઠા તખત પર અનઘટ ગાજે, પાંચ વિષય મારા ત્યાં ઉડી જાવે. આપણી કાયાના પાંચ વિષય ઉડી જાય. બેઠા તખત પર અનઘટ ગાજે, પાંચ વિષય ત્યાં ઉડી જાવે. અનઘટના જ્યારે મારી કાયામાં ડંકા વાગે તેથી સમજી લેવું આપ આલમ મારા કરી હું વધારી છે બાપ. સદગુરુ ભગવાનને કાન દુખે છે તોય મેં કીધું ના ના આ બધું તૈયાર મેં જોયું ભાડેલું ભગત. એટલે મેં કીધું ઘડી લઈ લેવું છે. હાલો ભાઈ ભલે જે થવું એવું થાય. એટલે હું ખરેખર આમાં બોલું છું તો મને જે ટપકો નથી પડતો રાતે હું બધા રેડી સાંભળું તો હું જ નથી તારા સાંભળું. મને એમ થાય કે આ બધા રેડી જાતું છે નહીં જાતું હોય કેટલા ખબર છે. આ કાન આ બાજુનું હાવ બંધ જ છે. માઇક તમે બોલો છો પણ મને એમ થાય હું માઇકમાં નથી બોલતો. તમને સંભળાય તમે આ પડો છો પણ મને નથી નક્કી થતું માઇકમાં કમ્પ્લીટ સંભળાય છે. પણ મેં કીધું કાંઈ વાંધો નહીં બાબુ. એક ઘડી યાદીમાં પુણ્યાદ પરમાત્માનું નામ લેવા જાય. આ કહાણીએ કોઈ હજી સુધી આવી નથી અને ક્યારેક કોઈને આવશે નહીં બાપ. પણ કાયાની માલિકા રમી લેજો. રાવત રણશે પહેલા ભજનમાં જેમ કીધું ને કે તમે સવરામાંથી નીકળી જશો બાપ. સવરામાંથી ફટકરતા નીકળી જશો. મારા નાથને એ વાલું નથી લાગતું, પરમાત્માની વાલું નથી લાગતું. કારણ કે કૃષ્ણ કે અર્જુન મને ભજાઈ મારો બાપ. આ દુનિયાની માલિકા મને જે ભજે ને એ જ મારો. એટલે બીજી કડીની માલિકા રાવત રણસિંહ કે બાપ આવતા અભિયાગતને માથે છે બાપ. અને આ તને ખબર છે કે મનુષ્યની માલિકા બાપ
જેવું કર્મ એવું છે ને ફળ. કર્મના આધીન મારી તમારી જિંદગી. આ કરણીનો બોધ આપણો આપણી માથે છે, કોઈની માથે આડોશી પાડોશી. કદાચ પતિ હશે તો પત્ની માથે નહીં જાય, પત્ની હશે તો પતિ માથે નહીં જાય. આપણો કરણીનો બોધ આપણી માથે છે. સીધ ભૂલ્યા ભૂલ્યા ભમવું જોઈએ. આપણે માના ઉદરમાં જે બોલ આપ્યો છે એ બોલનો થોડો થતો એક કીડીના પગે અડે એટલું થોડું જો થઈ જાય તો ઓલો રાજી થશે. નકર આ મને તમને જેને ધન આપ્યું છે ને બાપ, એ પૂછશે કે તે ધનને ધૂળમાં નાખ્યું, ઢોળી નાખ્યું, ગટરમાં નાખ્યું, આ નાખ્યું ક્યાં? એનો જવાબ માંગશે. કારણ કે મારો તમારો એ જામીન છે. નકર 33 કોટી દેવી દેવતાઓ છે, કાં કોઈનું નામ કોઈ ન લે? કે વિષ્ણુ ભગવાન જીવ લેવા આવે કીધું કોઈ દીકરી? જમરાજાનું નામ લેતા એના દૂધ ન લે. કારણ કે એ આપણો જામીન છે. આ ભાવનગરમાં મને કોઈ ઓળખતું નથી, મારે 2000 જોતા છે. આ ભાઈને આયા એ કે મારી પાસે છે ને, નકર આગળ ભગત. ઓલા ભાઈ કે છે પણ આ જામીન ન તો ઓલા ભાઈ આપે. ઓલા છોકરું કેમ કે ભાઈ હું ભગત નથી ઓળખું, તમને ઓળખું. હું નહોતો એટલે ભાઈ એમ કાંઈ ઉઘરાણી કરે ને એમ. આ આપણે જે જામીન તૈયાર હોય એ જ ઉઘરાણી કરે, બીજું કોણ કરે બાપા? તો આની માલપા કલમનો ક સંકોએ પહેલા લગાડ્યો બાપ. કાયા મળે કંકુ જેવી કંઈક કરતો જાય. કંકુ જેવી તને કાયા મળી છે, કંઈક કરતો જાય. એટલે તાર કુમકુમનો સાંભળો છોડી દીધી. સાંભળો છોડવાનું કારણ એ છે કે બાપા આ કંકુ જે છે ને એવું જ તારી કાયા છે. કંઈક કરતો જાય ને વાહ તરત ચોખા છોડ્યા, ચોખા હાવ ચોખા છે એવો થઈ જાય તો મેળ આવશે બાપ, નહીં તો નહીં મેળ આવે. વાન ખટારાનો ખસંતો એ લગાડ્યો. હક્કા ખેલ ખોટો છે, તું જે કંઈ કરી રહ્યો છો, હજારો જે હુનર તું કરી રહ્યો છે, બધા હુનર તારા ખોટા છે. હક્કા ખેલ ખોટો છે, અંતરનો વળગા ગોટો ગોત્યો હાથમાં નહીં આવે. એમાંય આપણે ન સમજ્યો એટલે ગણપતિનો ગ લગાડ્યો. આ કાયાની માલમાં અનેક ગુણ પડ્યા છે. તારામાંથી તાકાત હોય તો ગોતાય તો ગોતી દે. તું ગમે ત્યાં જા, ગુરુના શરણે ઉભેલા. છેલ્લે આપણે ન સમજ્યા એટલે એમ કીધું શબ્દોએ કે બધું ધાવમત થાય છે, ગધો ન થતો. ગધાડું લગ્ન તો ગણપતિનો ગત લેવો પડે. હે ગધો ન થતો બાપ. કારણ કે ગુણ આ કાયાની માલમાં બહુ પડ્યા છે. તમારી જીવ છે ને બાપ, 5 ઘરને કદાચ હળગેલું હોય તો હોલવી નાખે એટલી આમાં તાકાત છે. કદાચ હળગેલું હોય ને તો હોલવી નાખે. આ જીભમાં તાકાત છે. અને પછી વાહન બીજી તાકાત છે. આ ઠેરી ગયેલો હળગાવો તો હળગાવી નાખે. આ દુનિયાની માલિકમાં માણસો છે, બધું માણસ ગણાય. પણ 3 પ્રકારનું માણસ. એક પ્રકારનું નહીં, 3 પ્રકારનું. એક દેવ જેવા માણસો, એક દાનવ જેવા, એક માનવ જેવા. દેવ જેવાને ગોતવા કેમ, માનવ જેવાને ગોતવા કેમ અને દાનવને ગોતવા કેમ? કચ્છ ધરાનો મામીને ભગવાનનો દીકરો સાક્ષાત રહેવાનો. તો ભાઈ બહુત નમે બહુત ખમે, બહુત નમે બહુત ખમે. ભણે દાદો મહેસુરિયો દેવ જેવો માણસ, દેવની કઈ ખામી નથી કરી. કે ભાઈ દાનવ જેવો કેવો હોય કે નો નમે નો ખમે, નો નમે નો ખમે. મામે દેવ ભણે એ માસરિયા ઈ જ ઓલા રાકા, હે ઈ જ ઓલા દાનવ જેના મુખની માલપા હોય વગરની વાત બાપ, ઓલાની તો મધુરી વાત હોય. માનવ કેવો હોવો જોઈએ? માનવમાંથી માણા બને. માણા ક્યારે બને? આંખ મોઢું ને કાન 3ની ભાન રાખે. પછી બેન હોય તો ભલે, ભાઈ હોય તો ભલે, આ 3ની ખાલી ભાન રાખે. ભલે ભજન ન કરે, ગુરુ હોય કે ન હોય, ખાલી 3ને પકડે 100 મહિના. આંખ કોઈની હેરઝેર કરવી ન જોઈએ, કાન કોઈની નિંદા સાંભળવો ન જોઈએ. જીભની માલપાથી નિંદા નહીં પણ કોઈને કરવું એને બોલવું ન જોઈએ. આ 3ને ખાલી પકડે 100 મહિના. જે શરીરમાં રહેતા હોય શરીર પ્રકાશ નોખો ન પડે તો તમારું જોડું મારું મોઢું કાપે. ભજન નથી કરવું, ખાલી કરવા તો આપણા પકડો પણ નો રે બહાર. આંખ ગમે એમ કરો તો નો રે, કાન ગમે એમ કરો તો નો રે, અને જીભ નો રે. ક્રોધ નથી લાવવો છતાં આવી જાય મળી. ગમે એમ કરો નથી લાવવો છતાં આવી વળકું થઈ જાય. ક્રોધની માંથી શીંગડાનો વળકું સીધો પૂરું થઈ જાય. એટલે સંતો બતાવે બાપ
ભજન કરવા રે 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 આવ્યો જગતમાં આપણી યુવાની વહી ગઈ ખબર ન રહી, એમાં ગઢપણ વહી જશે ને એ ખબર નહીં. કોઈ વસ્તુની ખબર નહીં રહે. જેમ જન્મીને આવ્યા ને હજી તો તમને નક્કી કર્યું આખી વિશે વિચાર કરો, બાળપણ સંભાળો એટલે એમ જ થાય છે કાલે સમજે છે. યુવાની સંભાળો તો તમને એમ જ થાય છે કાલે જ હતી, પણ વૈયા ગયા ખબર ન હોય. સાંધો ઉડી ગયો બાપ. વનમાં ગયા અમે બાળ બસાવવા, મોટા કરવામાં, લગ્ન કરવામાં, રળવામાં, બધું ભેગું કરવામાં આખી જિંદગી મારી તમારી વહી ગઈ. હવે આપણે વનમાં ગયા, ત્યાં વનમાં જો આગ લાગે, હવે જાવું ક્યાં? વનમાં જઈએ પછી તો શાંતિ હોવી જોઈએ ને. પણ સંતો બતાવે શાંતિ કઈ સાણાવીણમાં જંગલમાં આગી નીકળી ગઈ. સંતોનો સત્સંગ આવે, સત્સંગમાં બેસી ગઈ એવું મુખાવા નામ લેતી નથી. એના હગા માસીને નીકળી અશાંતિ બેન એને ગોતવા નીકળી ગયું. જગત આગળ પરવડી ગયા. બોલાય શાંતિ છે અશાંતિ. તફાવત એટલે ગાતા હોય પછી જો ભાઈ બસ રામાપીર બાપાને લાવો, રામાપીર બાપાને લાવો. નેજો બોલવી, ધજા છોડવી શકે કાં તો રામાપીરને માની બાપા. રામાપીરનો નેજો હોય કેટલા કલરની? 9 કલર. 8 કલર જગત આખી બતાવો, 9મો કોઈ બતાવો તો બતાવી દે. 9મો કલર આવડો આવ્યો. 5 તત્વોનું પૂતળું, એના 5 કલર શ્યામ, સફેદ, લાલ, ઓર લીલો, પીળા રંગે પરખાયો. 3 ગુણના 3 કલર, 8 કલર થાય, 9મો થાય. 9મો કલર જેને પકડ્યો ને એની તો રમત છે બાપ. જેને 9મો કલર પકડ્યો ખબર હોય, બોલી શકાય, કહી શકાય, અને એમ થાય નહીં બાપ. કારણ સંતો બતાવે છે, નથી બતાવતા. કારણ કે આ માળગડાની માલિકા આપણે ઉપલેટાથી આગળ બહોળો ડુંગર કહેવાય. બહોળા ડુંગરની
બાજુમાં ગામનું નામ મને ભૂલાઈ ગયું, દાદા મેઘજીવો થઈ ગયો ભગવાન સમાજમાં. એ દાદા મેઘજીવા એવું કે કઈ ખેલે છે આની મારી પાસે ભોગમાં, કઈ યોગમાં. ભોગી ખેલે ઓર યોગી ખેલે, એ દોનો ખેલે, પણ બેમાંથી કોક તો બતાવો હોય કે આ કામણિયામાં તમને મળ્યો કે નથી મળ્યો નોંધાવાનો આધાર, જેની માટે તમે રાત દિવસ બગડા સુધી બોલાવો એ મળ્યો કે નથી મળ્યો. ધમણ ધમાવી બાવે પવન બનાવ્યો, પવનને ઓલોએ પાણી બનાવ્યું. મોટા ધણીને કોક ઓળખી લીધું, બાપા કામણિયા કર્યા કોને? યોગી ખેલે છે તો યોગી ખેલે, ભોગી ખેલે તો ભોગી ખેલે, દોનું ખેલે. બેમાંથી એક તો બતાવો છો કે મને મળ્યા એમ. મોટા ધણી મળ્યા એવું સાબિત તો કરવું પડે ને. બાપ સંત તો બતાવી દે, ન બતાવે એમ નહીં. જેને વૈરાગ છે ને, કારણ કે પોતાના પિંડની માલિકા પહેલા જો આપણને કોઈ વસ્તુ માટે ભાવ જાગે અંદરથી, મુડિયા ગુણે ગુજ્જા અંદરથી આવે એમ અંદરથી ભાવ આવે અને એ ભાવ જાગે કોઈ વચને પહોંચે. ક્યાં પહોંચે? ત્યાં વિશ્વાસમાં પહોંચે. વિશ્વાસમાં પહોંચી જાય. ભાવ આવ્યો તો કે હા તો તમે વિશ્વાસમાં ગયો, વિશ્વાસ પૂરેપૂરો આવ્યો તો આ તો એ વચનમાં ગયો. વચન પૂરેપૂરું કમ્પ્લીટ પકડી લીધું. નટનો દીકરો દોરી માથે હાલે અને સ્વયં સુરતા રાખે એમ ગુરુના વચનમાંથી સુરતા રાખે સાધક તો કે હા બાપીની ફરતી ઉર્જા આવ્યા વગરની રહે એમ. અને ઉર્જા આવી જાય એની ફરતી ફરતી ખળાવા ઉર્જા ફરે, ઉર્જા પરિપૂર્ણ આવી જાય ને એટલે એને પ્રેમ પ્રગટે. બાપ હે એ તો ઝાડને પ્રેમ કરતો, જળને કરતો, માણાને કરતો, બધા જ્યાં જોવે ને એને પ્રેમ જ. એટલે સવા બાપાએ કીધું પ્રથમ પ્રેમ જગાવો, પ્રથમ તમે પ્રેમ જગાવો. સવા બાપા વાણીમાં બતાવે બાપ. અને પ્રેમ જેને પરિપૂર્ણ આવી જાય, પ્રીતિ જેને લાગી જાય એની કાયા ઘટની માલિકા વૈરાગ નીકળે બાપ. અને વૈરાગ નીકળે ને વૈરાગ જાય ને બાકી મારો તમારો વૈરાગ જ ભણેલો છે. આવે ને જાય મળતું પડે કે બીડી પીતા બોલી આ વૈરાગ આવ્યો નાઈ લીધું ઘરે આવ્યા પૂછી ગયું તેલી પકડી લીધી એટલી વૈરાગ ઉડી ગયું. એમ વૈરાગ એવું વસ્તુ છે બાપ. સતનો વૈરાગ જેને જેને લાગી ગયો ને એને બધું મેકી દીધું છે. મેકવું નથી પડ્યું, મેકાઈ ગયું છે. બાકી પછી એને ગોઠે નહીં કાંઈ. એમ બીજું વસ્તુ ન ગમે આ તમને આ ગમતું છે તો તમે બેસતા હશો. એમને બેહો બાપ આખું ભાવ ન કરી શકે. આપણે 10,000 ગમતું હોય તો જ બેહી એમ. આપણે કાયની મહેનત ગમે નહીં, કારણ કે આ બોલે એનો ખોરાક જ આ છે. શાક રોટલા દૂધ તો આ શરીરનો ખોરાક છે. ખવડાવો ભાઈ સારું રહે ભાઈ. આ બોલે એનાથી ખવડાવો એની મેળે ઓટકાર આવે. કાંઈ માલિકા એક પદાર્થ એવું કર્યું છે બાપ, કોઈ સાધક એને સાચી જાય, એક વખત સાચી જાય તમામ દુનિયાના પદાર્થ એને ફીકા મળે લાગ્યા. અત્યારે શું છે ભાઈ, કેસ કેવો હાલે? ધજા ખોડો કે મેજો ખોડો કે આશ્રમ કરો કે મંદિર કરો, કોઈ તમને મને પૂછવા વાળો છે નહીં. પહેલાના સંતો એવા નહોતા. પહેલાના સંતો તો ધજા ખોડી હોય મેજો ખોડ્યો તો પૂછવા આવતા એ કોના આધારે ખોડ્યો બતાય. હું કઈ લુગડાનો શિવ ચડાવી દે એવું વસ્તુ તો સમજાશું. રામદેવજી મહારાજ, રામદેવજી ભગવાન પરમાત્મા પોતે હતા ને, એના જો પોતે લેવા માણસો આવ્યો હોય તો મારી તમારી કેમ ન આવે? હે એ સમયની મારી પાસે ખાલી રામદેવજી મહારાજની સુવાત મળી ફરવા. એ વખતે કતીફ શાહ નામનો બાદશાહ અજમેરનો, એને કીધું કે પીર હિન્દુમાં ન હોય, પીર તો અમારા મુસલમાનમાં જ હોય, હિન્દુમાં પીર ન હોય. એને સાઈ ફરમાન મોકલ્યું દિલ્હી કે હિન્દુમાં પીર કહેવાય, પીર હોય નહીં. છતાંય એને સમજણના ઘાટમાં ન આવ્યું. દિલ્હી વાળાએ સાઈ ફરમાન મોકલ્યું મક્કા મદીના વાળાએ મોકલ્યું મુલતાન મલકની માલિકા. બાપ રામદેવજી મહારાજ પોતે ભગવાન હોવા છતાં એની પરીક્ષા લેવા માણસો આવ્યા હતા. તો મારી તમારી કેમ ન આવે? પણ બાપ જેની કાયાની માલિકા જેને જે રોક્યું હોય ને એ આપી જ દે. શંખાની સ્થાનકને બેકડી બાબાના નામને લઈ લે. એ અજમલજીના દ્વારે આયા
કેસી મનવા ભક્તિ ગળી ભજન સેવા
આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.